चलो मित्रों, गुड मॉर्निंग। अपना चालू प्रकरण 11 बायोटेक्नोलॉजी सिद्धांतों अने प्रक्रिया में छेल्लो विभाग जोईए आपणे पीसीआर ना उपयोग थी इच्छित जनीननु प्रवर्धन, इच्छित जनीननी नकलो केवी बनावी शकाय। पीसीआर पद्धतिनी वात करीए, वारंवार आ प्रश्न बोर्डनी अंदर पण पूछातो होय छे, आईएमपी छे। पॉलीमरेज चेन रिएक्शन, पॉलीमरेज चेन रिएक्शन, पॉलीमरेज उत्सेचकनी अंदर श्रृंखलामय प्रक्रिया है। तो पॉलीमरेज चेन पद्धति कैरी मुलिस द्वारा शोधवामां आवी हती। कयो विज्ञान है? कैरी मुलिस। तो कैरी मुलिस नामना वैज्ञानिक द्वारा आ शोधवामां आवी हती। तो पीसीआर पद्धति कोणे शोधी? कैरी मुलिस। तो पीसीआर में प्राइमरना बे सेट, प्राइमरना बे सेट है। जो एक आ प्राइमरनो सेट, बीजो प्राइमरनो आ सेट। तो बे प्राइमरना सेट डीएनए पॉलीमरेज उत्सेचकनो उपयोग करीने इन विट्रो क्रियाविधि द्वारा इच्छित डीएनए ની ઘણી બધી બહુગુણિત પ્રતિકૃતિઓનું સંશ્લેષણ કરવામાં આવે છે। તો કોનો ઉપયોગ કરવાનો? બે પ્રાઇમરના સેટ, આ શૃંખલા ઉપર એ પ્રાઇમર, નીચેની શૃંખલા ઉપર એ પ્રાઇમર, અને ઉત્સેચક કયો? ડીએનએ પોલિમરેજનો ઉપયોગ કરી ડીએનએ પોલિમરેજ ઉત્સેચકનો ઇન વિટ્રો ક્રિયાવિધિ દ્વારા એટલે પ્રયોગશાળાની અંદર इच्छित डीएनए ની ઘણી બધી બહુગુણિત પ્રતિકૃતિઓ એટલે કે નકલોનું સંશ્લેષણ કરવામાં આવે છે। तो 3 તબક્કે આ પ્રક્રિયા થાય છે। એક છે વિનૈસર્ગીકરણ, બીજી તાપમાનોષિતન, ત્રીજો વિસ્તૃતીકરણ। तो पहली આપણે પદ્ધતિની વાત કરીએ, વિનૈસર્ગિક તબક્કોની વાત કરીએ કે વિનૈસર્ગીકરણ કુદરતી સ્વરૂપ ગુમાવી દે, એટલે કે ડીએનએ જે કુંતલમાં વીંટળાયેલું છે એ કુંતલની શૃંખલાઓ છૂટી પડી જાય, એટલે પોતાનું કુદરતી સ્વરૂપ શું કર્યું કહેવાય? ગુમાવી દે, એટલે વિનૈસર્ગિક કહેવાય। तो अलग करेला इच्छित डीएनए ने, आ अलग करेलू जे डीएनए है ए डीएनए ने केटलो 94 થી 96 सेल्सियस तापमान जेटले गरमी थी आटली 94 થી 96 जेटली गरमी पूरी पाड़वानी, तापमान पूरुं पाड़वानुं, बरोबर। तो ए गरमी थी द्विसूत्रीय डीएनए नी बे श्रृंखलाओ वच्चेना नबळा हाइड्रोजन बंध शुं थशे? तूटे छे અને બે શૃંખલાઓ છૂટી પડી જશે। તો વચ્ચેના જે બંધ છે એ બંધ તૂટી ગયા, તે બંને શૃંખલાઓ સુધી જઈ છૂટી પડી જાય છે। આ ક્રિયા એટલે વિનૈસર્ગીકરણ, વિનૈસર્ગીકરણ। ચલો, બીજો તબક્કો છે તાપમાનોષિતન। તો કેટલું તાપમાન અહીંયા પૂરું પાડે? વિનૈસર્ગીકરણની અંદર 94 થી 96 સેલ્સિયસ તાપમાન પૂરું પાડે। ઊંચા તાપમાને વચ્ચે રહેલા બે શૃંખલાઓ નબળા હાઇડ્રોજન બંધ છે એ અને ટી, સી અને જી વચ્ચેના એ બંધ તૂટી જશે, બે શૃંખલાઓ છૂટી પડી જાય, બરોબર। ચલો, બીજું તાપમાનોષિતન। છૂટી પડેલી બંને શૃંખલાઓ પર, આ છૂટી પડેલી બંને શૃંખલાઓ પર ઓલિગોન્યુક્લિયોટાઇડ, ઓછા એકમયુક્ત ન્યુક્લિયોટાઇડ પ્રાઇમર તરીકે ઉમેરાય છે। तो अहींया ऑलिगोन्यूक्लियोटाइड है, ओछा न्यूक्लियोटाइडना एकमों है, बराबर। अहींया पण ओछा न्यूक्लियोटाइडना एकमों है ए प्राइमर तरीके उमेराय छे। जे डीएनए ना विस्तारनो पूरक होय छे, जे डीएनए नी श्रृंखलाने केवा होय? अहींया ए होय तो टी होय, अहींया ए होय तो टी होय, सी होय तो जी होय, जी होय तो सी होय, टी होय तो ए होय। तो आ डीएनए नी श्रृंखला पर जे न्यूक्लियोटाइड होय एने पूरक न्यूक्लियोटाइड उमेराय छे, बरोबर। तो ए प्राइमर कहीशुं आपणे। आ संमिश्रणनी निश्चित तापमाने એટલે કે 68 सेल्सियस જેટલું તાપમાને તાપમાનોષિતન બને છે। તો કેટલા સેલ્સિયસ તાપમાને? 68 સેલ્સિયસ તાપમાને તાપમાન છે। કારણ જ્યાં સુધી 94 ડિગ્રી જો તાપમાન હશે તો બંને શૃંખલાઓ કદી અહીંયા પ્રાઇમર બને જ નહીં, બે બંધ જોડાય તે તૂટી જાય, એટલે અહીંયા નીચું તાપમાન પૂરું પાડવામાં આવતું હોય છે। અને અહીંયા आ 5 to 3 અને બંને શૃંખલાઓ પર ઓલિગોન્યુક્લિયોટાઇડ એટલે કે ઓછા ન્યુક્લિયોટાઇડના એકમો ધરાવતું પ્રાઇમર બને છે। તો આ શૃંખલા ઉપર 5 to 3 ની દિશામાં જ બને હંમેશા, અહીંયા પણ 5 to 3 ની દિશામાં જ કુંતલ નવું પ્રાઇમર બને છે જે ડીએનએ ની શૃંખલાને ન્યુક્લિયોટાઇડને પૂરક હોય છે।
ए होय तो टी होय, सी होय तो जी होय, जी होय तो सी होय અને टी होय तो ए होय। बरोबर। चलो હવે વિસ્તૃતીકરણની વાત કરીએ। વિસ્તૃતીકરણ એટલે કે આગળ ન્યુક્લિયોટાઇડ કઈ રીતે ઉમેરાતા જાય, આખી કુંતલ બનાવે। એરિયા ઓમ જાય છે, જુઓ અરે આ દિશામાં જાય છે, અરે આ દિશામાં જે ફાઇટોથ્રીની દિશામાં જ હોય નવું કુંતલ। થર્મસ એક્વેટિક્સ બેક્ટેરિયામાંથી અલગ કરેલો, થર્મસ એક્વેટિક બેક્ટેરિયામાંથી કયો બેક્ટેરિયા? થર્મસ એક્વેટિક્સ, એક્વેટિક્સ આ બેક્ટેરિયામાંથી અલગ કરેલો ઉત્સેચક છે એટલે ટેક પોલિમરેજ કહીશું આપણે એને। બરાબર। તો થર્મસ એક્વેટિક્સ બેક્ટેરિયામાંથી અલગ કરવામાં આવેલો થર્મસ સ્ટેબલ ડીએનએ પોલિમરેજ, થર્મો સ્ટેબલ ડીએનએ પોલિમરેજ એટલે ટેક પોલિમરેજ નામ આપ્યું છે। બરાબર। તો ઉત્સેચક ડીએનએની શૃંખલાને, ડીએનએની શૃંખલા પર ટેમ્પલેટ તરીકે ઉપયોગમાં લઈ પ્રાઇમરને વિસ્તૃત કરે છે। તો અહીંયા આ ટેમ્પલેટ તરીકે શૃંખલા પડશે, આ બી ટેમ્પલેટ તરીકે પડશે અને નવા ન્યુક્લિયોટાઇડ ક્રમમાં શું કરશે? ઉમેરી એનું વિસ્તૃતીકરણ કરે એટલે શૃંખલા લોબી કરે છે। તો અહીંયા નવા ન્યુક્લિયોટાઇડ ઉમેરે છે। તો કયો ઉત્સેચક? થર્મોસ્ટેબલ ડીએનએ પોલિમરેજ એટલે જેને ટેક પોલિમરેજ કહીશું। તો કયા બેક્ટેરિયામાંથી મેળવ્યો? થર્મસ એક્વેટિક્સ બેક્ટેરિયામાંથી મેળવેલો છે યારે। અને આ ડીએનએની શૃંખલાનો ટેમ્પલેટ તરીકે ઉપયોગ કરી એના પર જે ન્યુક્લિયોટાઇડ હોય એને અનુરૂપ ન્યુક્લિયોટાઇડ એક પછી એક ઉમેરતું જશે, એક પછી એક ઉમેરતું જશે અને વિસ્તૃતીકરણ કરે છે। ડીએનએ પોલિમરેજ ઉત્સેચક ફાઇટોથ્રીયનની દિશામાં નવી શૃંખલાનું સંશ્લેષણ કરે છે। જે ડીએનએ સંયોજનમાં પર ભણ્યા હતા, હંમેશા નવી શૃંખલા ફાઇટોથ્રીયનની દિશામાં જ ઉમેરાય। તો ફાઇટોથ્રીયન, ફાઇટોથ્રીયનની દિશામાં ઉમેરાય। બરાબર। જો ડીએનએના સંયોજનની ક્રિયા ઘણી વખત પુનરાવર્તિત થાય તો ડીએનએની અસંખ્ય નકલો પ્રાપ્ત કરી શકાય। પાછી આ છે શૃંખલા ફરીથી આ પ્રક્રિયામાંથી પસાર થાય તો નવી પાછી બીજી 2 ની 4 શૃંખલાઓ બનતી જાય, 4 ની 8 બનતી જાય। બરાબર। તો અબજો નકલો પ્રાપ્ત કરી શકાય છે। જો જરૂરિયાત હોય તો આ પ્રવર્તિત ખંડોને વાહક સાથે જોડીને ક્લોનિંગ માટે પણ ઉપયોગ કરી શકાય। કદાચ જો જરૂર હોય તો આ ડીએનએનો ટુકડો જે નવો ઉત્પન્ન થયો છે એને તમે વાહક સાથે જોડી દો અને બેક્ટેરિયાની અંદર સ્વયંજનનની ક્રિયા થાય તો એના દ્વારા પણ ક્લોનિંગ માટે ઉપયોગ કરી શકીએ છીએ। એટલે નકલો બનાવવા માટે પ્રતિકૃતિ નકલ બનાવી શકાય। તો આ રીતે આ પીસીઆર પદ્ધતિથી બહુગુણિત નકલોનું નિર્માણ કરી શકાય છે। યજમાન કોષમાં પુનઃસંયોજી ડીએનએનો પ્રવેશ ભણીને આવ્યા છીએ આપણે। પુનઃસંયોજી ડીએનએને ગ્રાહી કોષમાં પ્રવેશ કરાવવાની અનેક ક્રિયાવિધિઓ હતી। બરાબર। અને ગ્રાહી કોષો પુનઃસંયોજી ડીએનએને સ્વીકારવા માટે હરીફ બન્યા પછી તેની ફરતે આવેલા ડીએનએને શું કરે છે? ગ્રહણ કરે છે। જો પુનઃસંયોજી ડીએનએ પ્રતિજૈવિક અવરોધક જનીન એમ્પિસિલિન અવરોધક ધરાવતો હોય તો તેને ઇકોલાઈ કોષોમાં સ્થાનાંતરિત કરતા યજમાન કોષો એમ્પિસિલિન અવરોધક કોષોમાં રૂપાંતરિત થઈ જશે। તમે જો અવરોધક જનીન એમ્પિસિલિન અવરોધક ધરાવતું જનીન ધરાવતો ડીએનએ ટુકડો હોય અને યજમાન કોષમાં તમે દાખલ કરશો તો યજમાન કોષ પણ કેવો થઈ જશે? એમ્પિસિલિન અવરોધક જનીન ધરાવતો થઈ જશે। બરાબર। તો જો એમ્પિસિલિન અવરોધક જનીન રૂપાંતર થયેલા કોષને એમ્પિસિલિન ધરાવતી અગર અગર પ્લેટ પર મૂકીએ તો ફક્ત રૂપાંતરિત થયેલા ઘટકો જ વૃદ્ધિ પામે છે। કારણ કે એમ્પિસિલિન અવરોધક જનીન છે, એ એમ્પિસિલિન વાર ધરાવતી અગર અગર પ્લેટ હોય એના પર તમે મૂકો તો જે આ રૂપાંતર પામેલું ડીએનએ એ જ વૃદ્ધિ પામશે। કારણ કે એના પાસે અવરોધક જનીન છે એટલે એમ્પિસિલિનનો શું કરશે? પ્રતિરોધ કરશે। પણ જેના પાસે જનીન નહીં હોય એ જનીન ધરાવતો ટુકડો આગળ વૃદ્ધિ પામતો નથી। એટલે રૂપાંતર થયેલ ન હોય એ ગ્રાહી કોષો મૃત્યુ પામી જાય। કારણ કે એમ્પિસિલિનવાળા માધ્યમમાં હોય એટલે એમ્પિસિલિન એન્ટીબાયોટિક એનો વિરોધ કરશે, એની આગળ વૃદ્ધિ થતી નથી। જેના પાસે જનીન હતું એ વૃદ્ધિ પામ્યા, જનીન નહોતું એ વૃદ્ધિ પામતા નથી। આવા કિસ્સામાં એમ્પિસિલિન અવરોધકને પસંદગીમાન રેખક કહીશું આપણે। એ એમ્પિસિલિન અવરોધક જનીન ધરાવતા ભાગને શું કહેવાય? પસંદગીમાન રેખક કહીશું। તો આ રીતે આ યજમાન કોષમાં આર ડીએનએનો એટલે કે પુનઃસંયોજિત ડીએનએનો પ્રવેશ કરવાની જુદી જુદી પદ્ધતિ દ્વારા આપણે દાખલ કરી શકીએ છીએ। ચલો, વિદેશી જનીન નિપજ કેવી રીતે મેળવી શકાય?
વિદેશી જનીનની નિપજ કેવી મેળવી શકાય? તો જ્યારે વિદેશી ડીએનએ ખંડને એટલે કે ઇચ્છિત ડીએનએને ખંડને ક્લોનિંગ વાહકમાં પ્રવેશ કરાવીને કોઈ પણ બેક્ટેરિયા, વનસ્પતિ કોષ, પ્રાણી કોષમાં દાખલ કરવામાં આવે છે. તો આપણે વાહક સાથે આવા ઇચ્છિત ડીએનએને જોડી દઈને પછી આપણે એક વનસ્પતિ કોષ હોય કે બેક્ટેરિયાનો કોષ હોય કે પ્રાણી કોષ હોય એની અંદર દાખલ કરાવવામાં આવે છે. ત્યારે વિદેશી ડીએનએનું બહુગુણન થાય, કારણ કે એ જેમાં જમે દાખલ કર્યો છે એ કોષ વિભાજન પામશે. તો એકમાંથી 2 બનશે તો 2 પાછો ઇચ્છિત ડીએનએ બનવાનો, 2નો 4 બનવાનો, 4નો 8 બનવાનો. આ રીતે બહુગુણિત નકલ થાય છે. લગભગ બધી જ પુનઃસંયોજિત ડીએનએ ટેકનોલોજીમાં ઇચ્છિત પ્રોટીનનું ઉત્પાદન કરવું એ મુખ્ય હેતુ છે. ઇચ્છિત ડીએનએ દ્વારા શું થાય? મેસેન્જર RNA બને. મેસેન્જર શું બનાવે? એમિનો એસિડ ક્રમમાં ગોઠવીને પ્રોટીન બનવાની ક્રિયા થાય રિબોઝોમ પર. એટલે ઇચ્છિત પ્રોટીન બન્યું કે નહીં થયો? બરાબર. તો આપણે ઇચ્છિત પ્રોટીનનું ઉત્પાદન કરવું એ મુખ્ય હેતુ છે. એટલા માટે RDNA એટલે પુનઃસંયોજિત ડીએનએનું અભિવ્યક્ત થવું જરૂરી છે. વિદેશી જનીન યોગ્ય પરિસ્થિતિ હેઠળ અભિવ્યક્ત થાય છે. વિદેશી જનીન એ યોગ્ય પરિસ્થિતિ હેઠળ જ અભિવ્યક્ત થાય છે. યજમાન કોષોમાં વિદેશી જનીનની અભિવ્યક્તિ માટે ઘણી બધી ટેકનિક બાબતોનો સમજવી જરૂરી છે. તો ઇચ્છિત જનીનની પ્રતિકૃતિ એટલે કે ક્લોન મેળવ્યા બાદ અને લક્ષ્ય પ્રોટીનના ઉત્પાદન માટે પરિસ્થિતિને શ્રેષ્ઠ બનાવ્યા બાદ તેનું મોટા પ્રમાણમાં ઉત્પાદન કરવું જરૂરી બને છે. તો અહીંયા આપણે ઇચ્છિત જનીનની પ્રતિકૃતિ એટલે કે ક્લોન મેળવી લીધા પછી અને લક્ષ્ય પ્રોટીનનું ઉત્પાદન માટે પરિસ્થિતિને શ્રેષ્ઠ બનાવ્યા બાદ આપણે મોટા પ્રમાણમાં આ ઇચ્છિત ડીએનએ દ્વારા પ્રોટીનનું ઉત્પાદન કરી શકીએ છીએ. પ્રોટીન સંકેતન કરતા કોઈપણ જનીનને પ્રોટીનનું સંકેતન કરતા કોઈપણ જનીન એટલે ડીએનએના ખંડને આપણે એ વિષમ યુગ્મી યજમાનમાં અભિવ્યક્ત કરાવવામાં આવે તો તેને પુનઃસંયોજિત પ્રોટીન કહેવાય. કારણ કે પુનઃસંયોજિત ડીએનએ છે અને એ ડીએનએને કોઈ યજમાન કોષમાં તમે દાખલ કરો તો એ ડીએનએ દ્વારા પ્રોટીન બનવાનું. તે પ્રોટીન પણ શું કહીશું આપણે? પુનઃસંયોજિત ડીએનએ દ્વારા બનેલું પ્રોટીન છે એટલે પુનઃસંયોજિત પ્રોટીન કહીશું. ક્લોન થયેલ જનીનને ધારણ કરેલો કોષ પ્રયોગશાળામાં નાના પાયે ઉછેરી કરી શકાય છે. ઇચ્છિત પ્રોટીનને અલગ કરવા માટે સંવર્ધન માધ્યમમાં એટલે કે પોષક દ્રાવણનો ઉપયોગ થાય છે અને ત્યારબાદ વિવિધ અલગીકરણની પદ્ધતિ દ્વારા શુદ્ધ સ્વરૂપે પ્રોટીનને આપણે મેળવી શકીએ છીએ. બરાબર. તો શુદ્ધ સ્વરૂપમાં ઉપયોગ કરવામાં આવે છે. ત્યારબાદ એ અલગીકરણ પદ્ધતિ દ્વારા શુદ્ધ કરવામાં આવતો હોય છે. કોષોને સતત સંવર્ધન માધ્યમમાં ગુણિત કરી શકાય છે. સંવર્ધન માધ્યમમાં પોષક તત્વો જો મળી રહે એટલે કોષો શું થવાના? વિભાજન ચાલુ રાખવાના. બરાબર. જેમાં કોષોને દેહધાર્મિક રીતે સૌથી વધુ સક્રિય તબક્કામાં જાળવી રાખવા માટે એક તરફથી વપરાયેલ દ્રાવણને દૂર કરવામાં આવે છે અને બીજી બાજુ નવું પોષક માધ્યમને ઉમેરવામાં આવે છે. તો આપણે જ્યારે કોષોને દેહધાર્મિક રીતે સૌથી વધુ સક્રિય તબક્કામાં જો જાળવી રાખવા હોય તો જે પોષક માધ્યમ વપરાઈ ગયું છે, પોષક તત્વોનો ઉપયોગ કરી લીધો છે, એવા દ્રાવણને દૂર કરી દેવાનું અને નવું પોષક દ્રાવણ અંદર ઉમેરતા રહીએ તો કોષોને સતત જરૂરી પોષક તત્વો મળતા રહેશે. તો આપણે એનું સંવર્ધન કરી શકીએ છીએ. આ પ્રકારની સંવર્ધન પદ્ધતિ દ્વારા મોટા પ્રમાણમાં જૈવભાર સર્જાય છે. એટલે કોષો જૈવભારથી એટલે કે જીવરસમાં પોષક દ્રવ્યોથી સભર બને છે. જીવરસમાં પોષક દ્રવ્યો કારણ કે નવા નવા પોષક તત્વો એને મળતા રહેવાના. નવું પોષક દ્રવ્ય મેળવી ફરીથી પોષક દ્રવ્યો મળતા રહે એટલે જીવરસમાં પોષક દ્રવ્યોનું પ્રમાણ વધે એ જૈવભાર સર્જાય છે, જેનાથી મોટા જથ્થામાં ઇચ્છિત પ્રોટીનનું ઉત્પાદન થાય છે. તો આપણે ઇચ્છિત પ્રોટીન ઉત્પન્ન કરી શકીએ છીએ. કારણ કે કોષ વિભાજન પામે તો પોષક દ્રવ્યોની જરૂર પડે છે અને જીવરસમાં જે જૈવભાર છે એ દ્રવ્યો પણ એક કોષમાંથી 2 કોષમાં વહેંચાતા જાય એટલે દ્રવ્યોનો જથ્થો ડબલ થાય છે, પ્રોટીન ડબલ થાય છે. એટલે આપણે ત્યાં ઇચ્છિત પ્રોટીનનું ઉત્પાદન કરી શકીએ છીએ. જો નવા નવા પોષક દ્રવ્યો તમે ઉમેરો જ નહીં સંવર્ધનમાં તો કોષ વૃદ્ધિ પામતો જ નથી. અને કોષ વૃદ્ધિ ના પામે તો એકમાંથી 2 ડીએનએ બને જ નહીં. ડીએનએ ના બને તો પ્રોટીન બી ના બને. એટલે આપણે ત્યાં ઇચ્છિત પ્રોટીન ઉત્પાદન કરી શકતા નથી. એટલે આપણે નવું પોષક દ્રવ્યનું માધ્યમ સતત ઉમેરવામાં આવે છે અને વપરાયેલું પોષક દ્રવ્યને આપણે શું કરી દેવામાં આવે છે? દૂર કરી દેવામાં આવતું હોય છે. RDNA ટેકનોલોજીમાં જૈવભઠ્ઠીનો ફાળો કે જૈવભઠ્ઠીની મદદથી કઈ રીતે આપણે ઉત્પાદન પુનઃસંયોજિત ડીએનએ દ્વારા મેળવી શકીએ? નાના કદના સંવર્ધન પૂરતા પ્રમાણમાં નિપજનું ઉત્પાદન કરતા નથી. નાના કદનું જે સંવર્ધન હોય એમાં પોષક તત્વો ઓછા હોય એટલે આપણે
જે નિપજનું ઉત્પાદન પૂરતા પ્રમાણમાં થતું નથી. તો મોટા જથ્થામાં નિર્માણ માટે જૈવ ભઠ્ઠી વાપરવામાં આવે છે. મોટા જથ્થામાં તમે નિપજ ઉત્પાદન કરવું હોય તો જૈવ ભઠ્ઠીનો ઉપયોગ કરવામાં આવે છે. જો મોટા જથ્થામાં એટલે 100 થી 1000 લીટર જેટલું સંવર્ધન માધ્યમમાં પ્રક્રિયા કરવામાં આવે છે. કારણ કે એની અંદર 100 થી 1000 લીટર જેટલું પોષક દ્રાવણ હોય છે મોટા જથ્થામાં, એટલે કોષને પૂરતા પ્રમાણમાં પોષક તત્વો મળી રહે છે. એટલે આપણે મોટા જથ્થામાં ઉત્પાદન પ્રોટીનનું કરી શકીએ છીએ. બરાબર. તો જૈવ ભઠ્ઠી એક વાસણ સમાન છે જેમાં કાચો માલ જૈવિક રીતે સૂક્ષ્મજીવ, વનસ્પતિ, પ્રાણીઓ કે મનુષ્યના કોષોનો ઉપયોગ કરીને નિશ્ચિત નિપજ, વ્યક્તિગત ઉત્સેચક વગેરેમાં ફેરવાય છે. તો આપણે આ જૈવ ભઠ્ઠીની અંદર વનસ્પતિ કે પ્રાણી કે સૂક્ષ્મજીવ છે, મનુષ્યના કોષનો પણ ઉપયોગ કરવામાં કરીને આપણે નિશ્ચિત નિપજ જે પ્રોટીન બનાવવું એ બનાવીએ છીએ અને એમાંથી ઉત્સેચક, વ્યક્તિગત ઉત્સેચક વગેરે બની શકે છે. ઈચ્છિત નિપજ મેળવવા માટે જૈવ ભઠ્ઠીમાં ઇષ્ટમાન પરિસ્થિતિ પૂરી પાડવામાં આવે છે. કઈ? તો તાપમાન પૂરતું ત્યાં રાખવામાં આવે જૈવ ભઠ્ઠીમાં, પીએચ મેન્ટેન કરવામાં આવે. બરાબર. પ્રક્રિયકો કયા છે? એ પછી ક્ષાર, બરાબર, વિટામિન અને ઓક્સિજન પૂરા પાડવામાં આવે છે. તો ઈચ્છિત નિપજ મેળવવા માટે જૈવ ભઠ્ઠીની અંદર ઇષ્ટમાન પરિસ્થિતિ કઈ પૂરી પાડવામાં આવે છે? તો તાપમાન છે, પીએચ છે, પ્રક્રિયાર્થી છે, ક્ષાર છે, વિટામિન, ઓક્સિજન વગેરે બધા આ પરિસ્થિતિ પૂરી પાડવામાં આવે છે. સૌથી વધુ ઉપયોગમાં લેવાતી જૈવ ભઠ્ઠીઓ સ્ટીરિંગ પ્રકારની હોય છે. કેવી છે? સ્ટીરિંગ પ્રકારની હોય છે. એક મિશ્રક સ્ટરડ ટેન્ક રિએક્ટર સામાન્ય રીતે નળાકાર અથવા વધુ તળિયાવાળો હોય છે, જે રિએક્ટરના ઘટકોના મિશ્રણમાં સહાયક બને છે. અંદર મિશ્રક આવેલું હોય. તો આપણે જે ટેક્સ્ટ બુકમાં જે આકૃતિ દોરી આપેલી છે એ સ્ટીરિંગ પ્રકારની જૈવ ભઠ્ઠી છે અને એની અંદર એક સ્ટરડ એટલે કે મિશ્રક આવેલું હોય ટેન્કની અંદર અને એ બધા પોષક દ્રવ્યો સતત શું કર્યા કરે? મિશ્ર કર્યા કરે છે. બાયોરિએક્ટર જૈવ ભઠ્ઠીમાં મિશ્રક એ મિશ્રણ અને ઓટો પ્રાપ્યતા કરાવે છે. એટલે કે ઓક્સિજન એ દરેક ઘટક કોષોને મળી રહે, પોષક દ્રવ્યો પણ મળી રહે. બરાબર. સમયાંતરે હવાને રિએક્ટરમાં પરપોટા સ્વરૂપે મોકલવામાં આવે છે. થોડા થોડા અંતરે આ પરપોટા સ્વરૂપે ઓક્સિજન પૂરો પાડવામાં આવે છે. જૈવ ભઠ્ઠી એ મિશ્રણ તંત્ર, ઓટો વિતરણ તંત્ર, ફીણ નિયંત્રણ તંત્ર, તાપમાન નિયંત્રક તંત્ર, પીએચ નિયંત્રક તંત્ર અને સેમ્પલિંગ ઘટક ધરાવે છે. તો આ ઓક્સિજન વિતરણ તંત્ર એટલે ઓક્સિજન દરેક કોષને પૂરો પાડી શકાય એ રીતે એવી સ્થિતિ પણ હોય છે. એટલે ઘોડાના જેવું મિશ્રણ આવેલું હોય છે. પછી આ એક મિશ્રણ તંત્ર છે એટલે બધું સતત મિશ્ર થયા જ કરે. પોષક દ્રવ્યો કોઈ ઠરી જતા નથી એટલે પોષક દ્રવ્યો સતત મિશ્ર થયા કરે છે. પછી ફીણ નિયંત્રક તંત્ર, ફીણ વળવા ના દે. તાપમાન નિયંત્રક તંત્ર, તાપમાનને નિયંત્રણ હેઠળ રાખે. ઓક્સિજનનું નિયંત્રણ, પીએચ નિયંત્રણ આ બધું કરવામાં આવતું હોય છે. અને એમાંથી જે સેમ્પલ લેવા માટેની પણ વ્યવસ્થા હોય છે કે ભાઈ ચલો પોષક દ્રવ્યોમાંથી પ્રોટીન બન્યું છે કે નહીં એ ચકાસણી કરવા માટે એ દ્રાવણનું સેમ્પલ લેવાની પણ વ્યવસ્થા હોય છે, જેથી સંવર્ધન માધ્યમનું થોડી માત્રામાં સમયાંતરે આપણે કાઢીને ચકાસણી કરી શકાય છે. અનુપ્રવાહિત પ્રક્રિયા, ડાઉનસ્ટ્રીમ પદ્ધતિ. જૈવ સંશ્લેષણ તબક્કો પૂર્ણ થયા બાદ નિપજોને બજારમાં વેચાણ માટે મૂકતા પહેલાં શૃંખલામય પ્રક્રિયામાંથી પસાર કરવામાં આવે છે. આ જૈવ ભઠ્ઠીની અંદર ઉત્પાદન થઈ ગયું એટલે ઉત્પાદન થયું એટલે સીધું આપણે બહાર કોઈ કંપનીમાં, ફેક્ટરીમાં ઉત્પાદન થયું તો સીધું બજારમાં વેચાણ અર્થે મૂકી દે એવું હોતું નથી. એવી જ રીતે અહીંયા જૈવ સંશ્લેષણ તબક્કો આ પૂર્ણ થયા બાદ નિપજોને બજારમાં વેચાણ માટે મૂકતા પહેલાં શૃંખલામય પ્રક્રિયાઓમાંથી પસાર કરવામાં આવે છે. પ્રક્રિયાઓમાં અલગીકરણ અને શુદ્ધિકરણને સામૂહિક રીતે અનુપ્રવાહિત પ્રક્રિયા કહેવાય છે. તો પ્રક્રિયામાં જે અલગીકરણ અને શુદ્ધિકરણ છે એક અનુપ્રવાહિત પ્રક્રિયા છે. નિપજોનું યોગ્ય પરીક્ષકો સાથે એટલે કે પ્રિઝર્વેટિવ સાથે પ્રક્રિયા કરવામાં આવે છે. બરાબર. અને જો ડ્રગ્સ હોય તો તેને તબીબી ટ્રાયલ એટલે ચિકિત્સા પરીક્ષણમાંથી પસાર કરવાનું. ડ્રગ્સ એટલે દવા બની છે તો દવાની પહેલાં ચકાસણી કરવામાં આવે, અસર કરે છે કેમ, પછી એને બજારમાં પેકિંગ કરીને મૂકવામાં આવે છે. સીધી ડાયરેક્ટ એને મૂકી દેવામાં આવતી નથી.
તો દરેક નિપજ માટે ચુસ્તપણે ગુણવત્તાની તપાસ કરવામાં આવે છે. એ ગુણવત્તાસભર છે કે નહીં એની ચકાસણી કરવામાં આવે. બરાબર. પ્રત્યેક નિપજ માટે અનપ્રવાહિત પ્રક્રિયા અને ગુણવત્તા નિયંત્રકની પ્રક્રિયાઓ અલગ હોય છે. પ્રત્યેક નિપજ બધી નિપજો જે બને એના માટે એક સરખી બધા માટે એક પ્રક્રિયા હોય નહીં. દરેકની અંદર અનુપ્રવાહિત પ્રક્રિયા અને ગુણવત્તા એટલે કે એની ક્વોલિટી ચકાસણી જે રહી એની પ્રક્રિયા દરેક માટે અલગ હોય છે. આ પ્રક્રિયામાંથી અનુપ્રવાહિત પ્રક્રિયા એટલે કે અલગીકરણ અને શુદ્ધિકરણ વત્તા ગુણવત્તાની ચકાસણી જે કર્યા પછી જ એને બજારમાં મૂકવામાં આવતી હોય છે. તો આ રીતે બાયોટેકનોલોજીની અંદર જે નિપજો બને છે જે ભઠ્ઠી દ્વારા મોટા જથ્થામાં ઉત્પાદન કરેલું હોય છે એને અનુપ્રવાહિત પ્રક્રિયાઓથી પસાર કરી અને પછી જ એ વેચાણાર્થે મૂકવામાં આવે છે, જ્યારે ડાઉનસ્ટ્રીમ પદ્ધતિ કહીએ છીએ આપણે. બરાબર. તો આ રીતે આપણે સરળ સ્ટીયરિંગ ટેન્કનો બાયોરિએક્ટર છે, સ્પર્જે સ્ટીયરેડ ટેન્ક છે. બરાબર. બે પ્રકારની આપી છે. આપણે પહેલી એ નંબરની વધારે વપરાતી હોય છે. તો આપણો 11મા પ્રકરણની અંદર છેલ્લો પ્રશ્ન હતો જે બધા પૂરા થાય છે.